આજ તો હવારમાં નવા ઘેરે કોબું ભીડેલું હતું ને તો ના પાણી સાટી કેમ કે હમણાં તાજું કોબું ભીડેલું હતું એટલે પાણી તો સાટવું જ પડે. અમારે બેન આવ્યા કે લ્યો મમ્મી તમારે હાટું કાતરા લાવે. હવે કાતરા કોણ લાવ્યું ઈ તો નથી ખબર પણ કાતરા મીઠા બહુ લાગ્યા. તમે કાતરા ને હું કહો જરાક કમેન્ટમાં કહેજો. અહીંયા અમારા કાવ્યાબેન જો સમસ્યું ભેગ્યું કરીને રમવા મીડા. આંસ પડતા પડતા અમારા કિશુબેન કે લાય મમ્મી હું તને ચા બનાવી દઉં. ચા ને મોરસ નાખવા મળી જવો. ગેસ ઉપર ચા મૂકીને બેને ચા બનાવી નાખી પછી મેં પી લીધી. તો બટેટાની વેફર પાડેલી હતી ને કાવ્યા હાટું તળી નાખી. અમારે બેન ને બહુ વેફર ભાવે એટલે ઈ ખાય. બેન વેફર ખાતા ખાતા પાછા દડે રમવા વી આવ્યા. હવે એકલા દડા ફગાવતા પણ કઈ મજા ન આવી. તા અમારે કિશુબેન હથવારો આવી જાય એટલે થોડીક વાર રીંબા કાવું ને આખા ઘરમાં જો બધા કરતા સેટિંગ આવતું હોય ને તો એને કેવલારે આવે. કેવલારે રમવા વી ગઈ બાર ને હાંજે કૌશિક આવ્યા ને તા મંચુરિયમ લેતા આવ્યા. મંચુરિયમ હવે અમારા કિશુબેન ને બધા કરતા ભાવે. હવે હાલો તમે મંચુરિયમ ખાવા. રતાળું શાક ને ગવાનું શાક હાલો હવે ખાઈ લઈ.